મને એવું કેમ લાગે છે કે તમને બધી જ ખબર છે પણ તમે બનાવટ કરી રહ્યા છો? ચા પી. એ ઘના, હા મહારાજ. મેડમને આખી ચા આપજે. મારી સાથે લગ્ન કરવા ચુપકે થી આંજી તારી પલકમાં ફૂલોની તમને કાયમી થતા હજુ સમય લાગશે નહીં? અપડાઉન કરવું અઘરું પડતું હશે તો કહું છું કે આપણે જોઈન્ટ એકાઉન્ટ સાથે ખોલાવી લઈએ. આંગણમાં તારા ઉગીને મેં હું કહું, મેં જબ્બર ખુશ છું. બે હોય તારા તે રંગથી અને એવો કેવો કેસ છે જેના પર આટલું બધું કામ ચાલી રહ્યું છે તારું? હસબન્ડ વાઈફના રિલેશનશિપ્સ રિલેટેડ કેસ છે કોઈ ઉકેલ એનો? રંગાયો રે આયો રે. છોકરમતમાંથી બહાર કા નહીં આવતી? આપણે લગ્ન કરવા જઈ રહ્યા, જવાબદારી ઉપાડતા શીખ. જો દીકરા, તે કપિલને રૂપિયા આપ્યા પછી શું થયું? હલો સાહેબ, મેં પેલી ચારુનો પીછો કરું છું. એ અહીંયા કોઈને મળવા આવી છે. અમને કેમ હેરાન કરે છે? ભાઈ થોડા દાડા ખબર નથી આનો બાપો કોણ છે? તે પાછો ફોન હાથમાં લીધો. કોણ હતું આ વખતે? બંગલા નંબર 3 રાધિકાબેન. એમના 10-15 લફડા તો હશે ને, તો તું એકાદ કરી નાખ. શું ફરક પડશે બોલ? અને જો આટલું જ હોય ને તો નોકરી છોડી દે. નોકરી નહીં છોડું, ગમે તે થાય. પણ મને ખાતરી તો થવી જ જોઈએ ને કે તમે મારા પ્રત્યે લોયલ છો કે નહીં. ને આવી રીતે અગ્નિ પરીક્ષાઓ આપવી પડશે મારે આખી જિંદગી? મેલોડ્રામા ના કરશો. મારી અંદર મુજને ગોતી કોઈના હાથમાં ક્યાં કઈ હોય જ છે. આ સમાજમાં વાતે ને વાતે એક સ્ત્રીએ જ પિસાવવાનું આવે છે. બધા બસ ઊભા ઊભા જોયા કરે છે, કોઈ કશું જ કરતું નથી. સોશિયલ મીડિયાનો જમાનો છે, નાનકડા મોબાઈલની અંદર આખી દુનિયા વસાવી લેવાનો જમાનો છે. અને એ સોશિયલ મીડિયામાં હમણાં થોડા ટાઈમ પહેલાં એક મીમ અથવા રીલ ખૂબ વાયરલ થઈ હતી, જે મારા ધ્યાનમાં પણ આવી હતી ને પછી હવે એને અત્યારે મને એવું લાગે છે કે એ રીલનો ઉલ્લેખ કરવો જોઈએ, કેમ કે જે વિષય લઈને હું બેઠો છું એમાં રીલ એવી હતી કે એવું કે આપણી અત્યારની જે જનરેશન છે, અત્યારનું જે જીવન છે એમાંથી મોડર્ન, મિનિમલ અને પર્સનલ સ્પેસ ડિઝાઇન કરવાના નામે રંગો ગાયબ થઈ રહ્યા છે. તહેવારોના રંગો જતા રહ્યા છે. હમણાં ઉત્તરાયણ ગઈ ને ઉત્તરાયણ વખતે એટલી બધી રીલ આવી કે 10 વર્ષ પહેલાંનું અમદાવાદ ઉત્તરાયણ માટે ખાસ ફેમસ છે. 10 વર્ષ પહેલાંનું અમદાવાદ, એની ઉત્તરાયણ ને અત્યારની ઉત્તરાયણ, પતંગો અને રંગો ખૂબ ઓછા હતા. જરૂર એવા સમયમાં રંગોની છે, અને આ રંગો કદાચ જિંદગીના રંગો પણ હોય. અને આ રંગો આપણને શીખવે કે એકબીજામાં ભળીએ તો નવો રંગ કદાચ બને, એના નવા મિનિંગ નીકળે. અને આજે એવા 4 રંગ લઈને 3 લોકો આપણી સાથે બેઠા છે, ચોથો હું છું. પણ 4 રંગ, 4 વાર્તાઓ જે તમારી, મારી અને દરેકની લાઈફને ક્યાંક ને ક્યાંક ટચ કરશે. ટચ એટલા માટે કરશે કેમ કે એમાં આજની વાત છે, આજનો સમાજ, આજનું આપણા બધાનું જીવન કયા લેવલ પર આપણે આવ્યા છીએ અને કેવું છે એ આજથી 20, 25, 30 વર્ષ પછી પણ આપણે જોવું હશે તો એનો રેફરન્સ ત્યાં હશે કે આપણા જીવનમાંથી મેં અગાઉ કીધું એમ રંગો કેમ ગાયબ થયા, અથવા આપણા સંબંધો માત્ર આપણું એક રેડિયસ હતી પહેલાં તો એ રેડિયસ બહુ મોટી હતી કે જેમાં આખા સમાજનો સમાવેશ થતો. પછી એ સમાજથી મહોલ્લા સુધી આવ્યું, મહોલ્લાથી તમારા માત્ર એક એરિયા પૂરતું આવ્યું, એરિયાથી ઘર સુધી આવ્યું. હવે તો ઘરની અંદર પણ માત્ર 2 લોકો હતા ને એ 2માંથી પણ એ રેડિયસ એટલી નાની થઈ ગઈ કે માત્ર હું, પહેલો વિચાર મારો. તો આવી ઘણી વાર્તાઓ તમારી મારી આજુબાજુ છે ને એ વાર્તાઓનું પ્રતિબિંબ લઈને એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, ચોરંગી નામની. ચોરંગી ફિલ્મની ટીમ અત્યારે આપણી સાથે છે. તમારું બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે જમાવટમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો પહેલા તો ચોરંગી ફિલ્મની વાત કરીએ છીએ, તો પહેલા ફિલ્મની જ વાત કરીએ
પછી આગળ ઉપર વિષયો પર જઈશું. અને શું ચોરંગી ફિલ્મ, પહેલા તો ટાઇટલ ચોરંગી એટલે 4 રંગ છે. કયા રંગો છે? ફિલ્મના ડિરેક્ટર છે વિનોદભાઈ. ફિલ્મ મેકર તરીકે અમારે છે ને વાર્તાઓ કહેવી હોય એમ બહુ દિલથી તમને શું કહે નિર્દોષ લેવલ પર તમને જે સૂજે અને બહુ ઈમાનદારીથી તમે શું કહી શકો એમ. એટલે કહીએ તો સમજી લો કે સાવ જ અંતરિયાળ ગામડામાં નદીના કિનારે કોઈ રહેતો માણસ હોય ને તો એની પણ એક વાર્તા છે જ. એનું આખું એક જીવન છે અને જ્યાંથી તમને બહુ બધું જોવા, જાણવા, સમજવા, અનુભવવા અને એની લાગણીઓ સાથે વહેવા માટે ઘણું બધું મળે. તો ત્યાંથી લઈ અને મુંબઈ જેવી માયાનગરી, ત્યાં દરિયા કિનારે કોઈ માણસ રહેતું હોય. હવે દરિયા કિનારે રહેવું એ પણ એક કેટલી મોટી વાત છે. હા, લક્ઝરી એમ. તો નાના એવા અંતરિયાળ ગામડામાં નર્મદા નદીના કિનારે રહેતા માણસથી લઈ અને છેક મુંબઈના દરિયા કિનારે પોશ વિસ્તારમાં રહેતી વ્યક્તિ કે જેનું કુદરતી જે તત્વો છે એમાંનું એક એટલે પાણી, એની સાથે એનું કનેક્શન હોય, ત્યાં નજીક જ રહેતી હોય. તો આ બધા પોતાની અંદર બહુ બધી લાગણીઓ લઈને ફરતા હોય. દરેક ક્ષણ એમના માટે એક વાર્તા હોય. તો ફિલ્મ મેકર તરીકે અમને એવી ઈચ્છા થઈ કે આટલા મોટા જે આખું જે લેઆઉટ છે એને કેમ ના આપણે એક ફિલ્મમાં આમ મિક્સ કરી અને આમ સહજ અને સરળ રીતે દર્શાવીએ. અને પછી જન્મ થયો ચોરંગીનો. વૈભવભાઈ છે આપણી સાથે. વૈભવભાઈ, મને એવું લાગે છે કે ઈશ્વરે કદાચ જો આપણને બધાને સરખું આપ્યું ને, એટલે રૂપ, રંગ, કદ, કાઠી તો બધાને અલગ અલગ આપ્યા, જન્મ બધાને અલગ આપ્યા, પરિવારો અલગ આપ્યા, પ્રેમ અલગ આપ્યો, પણ સ્વની વાત કરીએ ને તો બધાને ઈશ્વરે પર્સનલી એક પ્રોગ્રામિંગ મૂક્યું ને એ આપ્યું લાગણી. દરેકની અંદર લાગણી સમાન મૂકી ઈશ્વરે. હવે જે એમણે વાત કરી કે નદીના કાંઠે ક્યાંક જંગલ, નર્મદાના કાંઠે છેવાડામાં ક્યાંક, અને મુંબઈના પોશ એરિયામાં, આ બે માણસ એક જ હોય? એક હોઈ પણ શકે, પણ મોટાભાગે ફરક આવતો હોય છે. અને ફરક એટલા માટે આવતો હોય છે, જેમ તમે કહ્યું એમ કે ભાઈ લાગણી બધાને આપી, પણ લાગણીની ઉપર બીજા પણ લેયર્સ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ એમ એમ આવતા જાય છે. એ જન્મજાત નથી હોતા. જન્મીએ છીએ ત્યારે આપણે એ જ વસ્તુ લઈને જન્મ્યા હોઈએ છીએ. આપણે જેને નાટ્યશાસ્ત્રની દ્રષ્ટિએ કહીએ તો જે સ્થાયી ભાવો છે આપણા, એ તો મૂળ 8 છે જ, પણ બાકીના જે છે બીજા બધા જે ઇમોશન્સ છે એ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ ને આપણું જે રીતના કન્ડિશનિંગ થાય છે, જે વાતાવરણ આપણને મળે છે એના આધારે આ આખું થતું હોય છે, એનું નિર્માણ થતું હોય છે. તો ક્યાંક ને ક્યાંક એ ઇન્ટેલિજન્સ કહો કે જે આપણને કન્ડિશન આજુબાજુ મળી છે એ બધાને લીધે એ લાગણીઓ ઉપર બીજા લેયર્સ ચડતા જાય છે. તો એમાં હવે લાગણી કેટલી કવર થઈ ગઈ છે અને કેટલી ઉભરાઈને બહાર આવે છે એ માત્રા બદલાતી હોય છે. હા, એટલે માત્રા બદલાતી હોય ઓબ્વિયસલી, પણ એ મનુષ્ય તત્વ તો બધાનું સેમ જ રહેવાનું છે. પણ એની વિચારધારા આ બધાને કારણે બદલાતી હોય છે, કન્ડિશનિંગને કારણે ને. એટલે એક મારો પૂછવાનો પોઈન્ટ એ હતો કે એક ટાઈમ એવો આવે જ્યારે એ લેયર્સ કદાચ બધા છે ને ઉતરી જાય. અને જેમ મને તમારી ફિલ્મનું મેં ટ્રેલર જોયું અને મને એમ લાગ્યું કે એ જે નર્મદા કિનારે વસતા કેરેક્ટરની વાત છે અને એ જે મુંબઈના દરિયા કિનારે વસતા કેરેક્ટરની વાત છે, બંનેના પ્રોબ્લેમ્સ તો લગભગ સેમ છે. અને ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ, એ પેલા એક્સટર્નલ કન્ડિશન્સ તો બંનેની અલગ જ હોવાની ઓબ્વિયસ છે, પણ એ આંતરદ્વંદ જે રહ્યો ને એ બંનેનો મને એવું લાગ્યું કે સેમ છે, એવું તમારી ફિલ્મ કહેવા માંગી રહી છે. એક્ઝેક્ટલી, એ તમારી વાત સાચી કે એ સેમ છે. લાગણીઓ અને જે આંતરદ્વંદ છે એ સેમ છે, પણ એને હેન્ડલ કરવાનો દ્રષ્ટિકોણ એ જુદા થાય છે. તમે કંઈક કહેવા માંગતા હતા? હા, એ જ કે જો કે હું તો હજુ અનુભવથી બધું શીખી રહ્યો છું ધીમે ધીમે, પણ મેં આ જેટલા બી વર્ષો મારા ગયા છે એ પ્રમાણે મેં જોયું છે, ઘરમાં જોયું છે, લગ્ન કર્યા, મેં ડિવોર્સ પણ થઈ ગયા, અને બીજા મિત્રો સાથે હું જેટલો રહ્યો છું, મારા મિત્રો
સરસ મિત્રો છે મારા આસપાસ. તો એમાંથી અનુભવ લેતા લેતા મને ખબર પડી છે કે દરેક વ્યક્તિ બહુ જ અલગ રીતે ઓપરેટ થતું હોય છે. બહુ દરેક વ્યક્તિ હું કોઈક સવાલ મારી પાસે હોય ને મને એનો જવાબ ના મળતો હોય કે હું બહુ કન્ફ્યુઝ હોઉં તો હું મિત્રો પાસે જઉં નોર્મલી અને મિત્રોને પૂછું કે યાર આ મને આવું છે, શું લાગે છે તને? તો એક પાસેથી સાંભળું, પછી બીજા મિત્રને બી એ વાત કરું. તે બંનેના બહુ અલગ જવાબો હોય છે. ત્યારે ખબર પડે કે અચ્છા આ વ્યક્તિ આ રીતે વિચારે છે, આ વ્યક્તિ આ રીતે વિચારે છે. તો મારે શું કરવાનું છે એ મારે જ વિચારવું પડશે કે હું જે દિશામાં જઉં છું એ મારા માટે સાચી છે કે નહીં. આ લોકો તો મને જે કહી રહ્યા છે બરાબર છે, પણ મારા માટે એ દિશા સાચી છે કે નહીં. તો એ રીતે વિચારીને પછી હું એ આગળ પગલું ભરું છું. તો એ બી હજુ અનુભવ થઈ રહ્યા છે મને કે ભાઈ હા, અઘરું તો છે બધું. તો સંબંધમાં તમને ત્રણેયને સવાલ, સંબંધમાં સૌથી જરૂરી શું? કોઈ પણ સંબંધમાં તમારી વાર્તા 4 વાર્તા સંબંધો પર વાત કરે છે અને કમ્યુનિકેટ કરવાનો મને એવું લાગે છે કે તમે એક વે બહુ સરસ એ લીધો કે એક કેરેક્ટર છે સંજય ગોરડિયાનું અને એક કેરેક્ટર છે સોનીનું. આ બંને ટ્રેલર પરથી મને જે સમજાય છે એના પરથી એવું લાગે કે આ બંને વાર્તાને આગળ લઈ જનારા તત્વો હશે અથવા એમની નજરે આ વાર્તા હશે એવું ટ્રેલર પરથી લાગે છે. અને એમની વાતોમાં એક ડાયલોગ તમારી ફિલ્મનો જે ટ્રેલરમાં આવ્યો અને મને તો ખાસ એવું લાગ્યું કે આ ડાયલોગ વિશે વાત કરવી જોઈએ. અને એ ડાયલોગ હતો કે એના પર સેન્સર લાગી ગયું ને, તો હું બોલું કે ના બોલું, એ ડાયલોગ બોલું કેમ કે ટ્રેલરમાં સરેઆમ છે, જો બધા જોવે ટ્રેલરમાં એ છે. પણ એ કોઈ પણ સ્ત્રી હોય એનું મૌન જ સમાજને ટકાવી રાખે, આવો એક ડાયલોગ છે. એને તમે કોઈ પણ રિલેશનને કયા એંગલથી જુઓ એના પર ડિપેન્ડ છે અને એ એંગલ માણસે અલગ અલગ હોય. હવે વાત કરીએ આપણે મૌનની, તો હું પર્સનલી એવું માનું છું, મને જે મારી એટ ધ એજ ઓફ 43 મને એવું લાગે છે કે મેં મારી મમ્મીને જોઈ છે, મારી બહુ બધી સ્ત્રી મિત્રોને મેં જોઈ છે, મારી સાથે ભણતી હોય એ બધી, મારી નાની બહેનને મેં જોયેલી છે, મારા ભાભી કે મારા મોટા ભાભી, કાકી કે જેટલી પણ મારા જીવનમાં જેટલી પણ સ્ત્રીઓ આવી છે બધી મારી પત્ની, અને સૌથી વધારે શું કહે ભગવાનની એક દેન તો મારી નાની પુત્રી જે 3.5-4 વર્ષની છે, છબી, બરાબર, એને જોઈ છે. તો મને હંમેશા એવું ફીલ થયું છે કે એ લોકો છે ને આઈડિયલી પુરુષો કરતાં વધારે જતું કરવામાં એ લોકોનો ભાવ સૌથી હાઈએસ્ટ લેવલનો હોય છે. અને એ હાઈએસ્ટ લેવલનો ભાવ એ છે ને એક સમજદારીપૂર્વકનું મૌન છે. અને એ જ વસ્તુ બહુ બધા સંબંધોને ટકાવી રાખે છે. જેમ હમણાં આપણે વાત થઈ કે જેટલું તમે જતું કરો એમ ટકાવવાનું જે શું કહે ટકાઉપણું જે ખીલીને બહાર આવે. તો મને એવું પર્સનલી ફીલ થાય છે કે પુરુષો કરતાં સ્ત્રી એ બાબતે વધારે પાવરફુલ છે. અને એ સંવાદનો ક્યાંક ને ક્યાંક મતલબ એ જ છે કે એ લોકો છે એટલે બહુ ખમતીધર માણસ છે, ખમતીધર વ્યક્તિ છે કે જે દુનિયાનો મોટામાં મોટો ભાર બહુ જ સહજતાથી એ ખમી લે છે. અને એ ખમવું એને તમે મૌન કહી શકો, પણ એ પેલા નેગેટિવ અર્થમાં નહીં, બહુ જ હાઈ પાવર પોઝિટિવ અર્થમાં. શું જતું કરાય ને કેટલું જતું કરાય? એટલે હું જતું કરવું છે ને એને હું થોડોક અલગ રીતે જોઉં છું. હું એને સમર્પણ, સંબંધોમાં જે જો જરૂરી કંઈક તત્વો હોય કે જે વધારે એને ગાઢ બનાવે કે લાંબા સમય સુધી ટકાવી રાખે, તો એ છે સમર્પણનો ભાવ. અને સમર્પણ જ્યારે આવે છે ત્યારે સરેન્ડર કરવાની વાત નથી. જેમ પ્રેમ એક તરફી નથી હોતો એમ સમર્પણ પણ એક તરફી નથી હોતો, એ બંને બાજુથી હોય છે. એટલે જ્યારે સમર્પણ હોય ને ત્યારે બાય ડિફોલ્ટ અમુક વસ્તુઓ આપણે સામેની વ્યક્તિ માટે કરતા થઈ જઈએ છીએ એને ધ્યાનમાં રાખીને. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી એ જતું કરવાની વાત છે, નહીં કે પોતાનો ત્યાગ આપી દેવાની કે એવી કોઈ વાત. તો એ મૌન છે કે સંયમ? એ મારા હિસાબે સંયમ વધારે છે એમનું. એટલે જ આપણે કહ્યું ને કે મૌન એ એને નેગેટિવ અર્થમાં ન જોતા. નહીં, એ સેન્સરને આપણે ભૂલી જઈએ, આપણી વાત છે. એ સેન્સર વાળું તમે લોકો ફિલ્મના લોકો છો ને, એ વિષય તમારો, તમને અર્પણ. આપણે તો પણ એ સંયમના કારણે જ મૌન છે ને, એ સંયમ છે એટલે જ મૌન છે. એ લોકો કે ટકાવી રાખવું છે એમને અમુક વસ્તુની, તો બધું નો ડાઉટ એ કહેવાથી પુરુષો
પોતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે કે ભાઈ સંયમ અમારે નથી જાળવવાનો, સ્ત્રીઓ સારી રીતે જાળવે છે એટલે એમણે જ આ જાળવવાનું છે, કે સમર્પણ એમણે જ કરવાનું, કે જતું એમણે જ વધારે કરવાનું છે, એવું અમારું કહેવું નથી. પણ એક જ્યારે રોજિંદી લાઈફ ચાલતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક, કારણ કે આપણું પણ કન્ડિશનિંગ તો આ જ દુનિયામાં થયેલું છે, બહારથી આવેલા નથી આપણે, તો એ થઈ જતું હોય છે, જેને આપણે સુધારવાની કે એડપ્ટ કરવાની જરૂર છે. અને દીક્ષાને ખાસ અભિનંદન કહેજો. હં. એમનું મેં પેલું તમારા ટ્રેલરમાં છે કે સોંગમાં છે એ પેલું આપણે તો એડજસ્ટ કરી લઈશું ને, અને એ પછી એમનું જે એક કન્ફ્યુઝડ રિએક્શન આવ્યું છે, હા ઇનફ છે. હા જ્યારે માણસ ઇન્ટરનલ લેવલ પર બહુ જ દ્વંદ્વ અનુભવતો હોય ને ત્યારે એની બોડી લેંગ્વેજ કંઈક આવી જ હોય, બરાબર. તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ બધા આર્ટિસ્ટ છે, દરેક ઇન્ડસ્ટ્રીમાં બહુ બધા આર્ટિસ્ટ છે. હવે જ્યારે તમે આવું કેરેક્ટર લખી રહ્યા છો ત્યારે તમારે પહેલાંથી જ નક્કી કરી લેવું પડે કે આ કેરેક્ટર માટે તો ઓપ્શન એક જ છે અથવા બે જ છે, વધારે કશું છે જ નહીં આઈડિયલી જોવા જઈએ તો. કાસ્ટિંગ તમે કોઈનું પણ કરી શકો, એ બહુ મોટી વાત છે જ નહીં, કે કોઈ ફિમેલ કેરેક્ટર હોય તો ફિમેલ અને એજ મુજબ સેટ થઈ જાય. એ જાહેરાતો આવતી જ હોય છે કે 18 થી 35 વર્ષ સુધીના યુવક યુવતીઓ જોઈએ છે અને 5 વર્ષની નીચેના છોકરાઓ જોઈએ છે ને 55 વર્ષથી ઉપરના મા બાપ જોઈએ છે. એ બહુ પહેલી વાત છે. પણ એને તમે એકદમ શું કે ને સાવ આમ શું કે ને પેલું એકદમ ચાડીને બધું જ એકદમ હાથમાં તમારે પ્યોર ગોલ્ડ જોઈતું હોય તો તમારા ઓપ્શન તમારી પાસે આવે એક અથવા બે, કે જે તમારા કેરેક્ટરને સમજી લેશે અને સમજીને પછી એને એક્ઝિક્યુટ કરશે, બરાબર. તો બસ એ જ છે કાસ્ટિંગની આખી પ્રોસેસ જે આઈડિયલી અમે લોકો કરતા હોઈએ. તો એમાં દીક્ષાને હું ઘણા સમયથી જોતો આવું છું, અને અમારી પર્સનલ એક ટેવ પણ છે કે દરેક માણસને બહુ જ આમ બારીકાઈથી નજીકથી જોવાની પેલી ટેવ રાખવી જ પડે, એમાં કલાકાર હોય તો વધારે. અને એ લોકોના અંગત જીવનની તમામ વાતો જાણવાની મને ઈચ્છા હોય, એ લોકો જોડે હું બહુ બધી વાતો કરું, અને એ વાતોમાં જ ઘણી બધી લાગણીઓ આમ આડીઓડી થાય, આમ ખંખા ખંગોળિયા થાય, એમાંથી પછી ઘણું બધું બહાર નીકળે, અને એના આધારે ખબર પડે કે આ માણસ છે ને લાગણીઓને કેટલી સરસ રીતે સમજે છે, અને જે માણસ લાગણીઓને બહુ સરસ રીતે સમજી શકે ને એ એક્ઝિક્યુટ પણ એટલી જ સરસ રીતે કરી શકે, એવું મારું માનવું છે. કદાચ હું ખોટો પણ હોઈ શકું. તો આ બધા જ ગુણો અવગુણો બધું જ તરાશીને પછી નક્કી કરીએ કે ભાઈ આ કેરેક્ટર આ વ્યક્તિ માટે પરફેક્ટ છે. અને એ એક વખત બેસી ગયું ને પછી આમ જેને કહેવાય ને કે એ પાત્રની આત્મા અને આનું શરીર એટલું બંધ બેસતું સેટ થઈ જાય કે તમને એમ થાય કે બસ હેતલ હોય તો આવી જ હોય, અને મનસુખ હોય તો આવો જ હોય, નીરુ હોય એટલે શું કે હા એટલે નીરુ હોય તો આવી જ હોય, કે જે કેરેક્ટર છે એ બધા જ. એનું એક બીજું ઉદાહરણ લઈએ તો સમાજના દરેક વર્ગ સાથે જોડાયેલો કોઈ વ્યક્તિ હોય ને તો એ છે વચેટિયો, કે જે લગ્ન સંબંધો કરાવે. તો અમે વિચાર્યું કે આપણી ઇન્ડસ્ટ્રીમાં એવી કઈ વ્યક્તિ છે કે જેને જોઈને તમને પપ્પા જેવું ફીલ થાય, વડીલ જેવું ફીલ થાય, કે જેને જોઈને કોઈ બાપ એમની પાસે જઈને એવું કહી શકે કે ભાઈ અમારે 25 વર્ષનો છોકરો છે જરા જોજો, અથવા તો દીકરી છે અમારે અમેરિકા ભણવા ગઈ છે, 2 વર્ષમાં કદાચ ભણી લે છે, અને જરા લગ્નનું કંઈ હોય તો જોજો. તો એ બધા ફિલ્ટર આઉટ કરતાં પછી અમને એક જ દેખાય કે સંજય સર દેખાવમાં જ એવા લાગે છે, એટલા આમ સહજ શાલી, નો ડાઉટ એ એક પેલું એક્સપેરિમેન્ટ તમે કહી શકો કે એમની એક આખી ઇમ્પ્રેશન અલગ છે પાત્રો નિભાવવાની. એટલે હ્યુમરસ તમને એ જોઈને સીધું કનેક્ટ હ્યુમર પાછું તમે દબાયા એવું કે દબાયા મતલબ કેવું કે તમે સંજય સરને જુઓ, સંજય ગોરડિયાને જુઓ અને તમને એવું થાય કે આ તો હસતો રમતો માણસ છે. એટલે એ આમની વાત તો એ ડિરેક્ટર તરીકે, પણ હું એક્ટર તરીકે પણ એ જ વસ્તુ કહીશ કે અમુક વાર શું છે જે એક ઇમેજ બનેલી છે ને તો ઘણીવાર એ રેડીમેડ ઇમેજને યુઝ કરવાનું કાસ્ટિંગમાં બધા બહુ આમ પ્રયત્ન કરે છે, પણ એ એક્ટર છે, એ બીજું પણ કરી જ શકે છે. હ્યુમર સારું કરે છે એનો અર્થ એવો નથી કે બીજું નથી કરતા, તો એ એક્સપ્લોર કરવાનો ચાન્સ તો આ લોકો જ આપશે ને. એટલે તમને પહેલી ફ્રેમમાં એ દેખાય કે આ સંજય ગોરડિયા કંઈક અલગ છે. અને એ વધારે એટ્રેક્ટ કરે. જેમ કે હું અત્યારે અહીંયા બેઠો છું, મારી ડાબી અને જમણી બાજુ 2 અલગ અલગ વ્યક્તિ બેઠા છે, બરાબર. તો એ જે રીતે વાત કરી રહ્યા છે તો એમનું એક અલગ જ રૂપ તમારે જોવું હોય તો ફિલ્મ તમે જોશો એટલે ખ્યાલ આવશે કે વૈભવભાઈ શું કરશે અને મુકેશ રાવ શું કરશે. મુકેશ રાવના ચાતરમાં જોયેલા છે એક શિક્ષકના કેરેક્ટરમાં, બરાબર, પણ અહીંયા તો કંઈક અલગ જ કેરેક્ટર છે એમ, એટલે અલગ જ પાત્ર નિભાવી રહ્યા છે. તો એ અમારી
શું કહે કલ્પના એટલે લખાણની કલ્પના પછી એને કઈ રીતે એક્ઝિક્યુટ કરવાનું છે એ અને જે તે વ્યક્તિ એને કેટલું સરસ રીતે સમર્પિત થઈને એને નિભાવશે એ આખી બધી જ પરીક્ષાઓમાંથી પાસ થઈને પછી છેલ્લે જે મૂકીએ શું કહે આપણે કળશ ઢોળીએ અને પછી ફાઇનલી એ જે તે વ્યક્તિ એ પાત્રને સરસ રીતે એક્ઝિક્યુટ કરે એવું એ આખું સેટઅપ કરીએ બસ. તમે વૈભવભાઈની વાત કરી. વૈભવભાઈને તો છેલ્લા અમુક વર્ષોથી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે એમણે કામ કર્યું છે એટલે અમુક એક્ટર્સ અમુક પાત્રો એટલા વર્સેટાઇલ હોય. તમને મેં જોયા રેવામાં તમે અલગ દેખાવ, તમે ઘાટમાં અલગ દેખાવ, તમે વિકીડાના વરઘોડામાં અલગ દેખાવ, તમે કર્મમાં અલગ દેખાવ. માત્ર સોરી આમાં માત્ર એક વાત એડ ઓન કરીશ, કુંડાળુમાં એમને જોવા જવા છે. કુંડાળુમાં એમને જોઈને હું શોક થઈ ગયો કે ક્યાં વાત હે. હું એમને વર્ષોથી ઓળખું છું પણ મને એમ થયું કે ક્યાં વાત હે. એટલે કુંડાળુમાં એમનું કેરેક્ટર જોઈને એમ થયું કે ઓહો અદ્ભુત, એમ મજા પડી ગઈ એમ. એટલે મારા મગજમાં મારે કુંડાળું સોરી રહી ગયું બોલવાનું, મારા મગજમાં બહુ વધારે પડતો આમ 60-70% રેવાવાળા વૈભવભાઈ છે. ઘણા બધાનું એવું છે એવું છે. અને સી કારણ કે ફિલ્મનો ઇમ્પેક્ટ પણ એવો હતો કે એને આટલા વર્ષો થયા છે તો એની પછી ઘણી બધી ફિલ્મોમાં લોકોએ મને જોયું તો અમુક વાર લોકોને એવું થતું એટલે એકદમ ના ઓળખી જાય એટલું હજી ચહેરો પેલો નથી થયો પણ એમને એવું લાગે કે કોઈ ફિલ્મમાં જોયા છે કે ક્યાંક જોયા છે બરાબર. પછી યાદ કરે એટલે આપણને નજર પરથી ખ્યાલ આવી જાય કે આમના મગજમાં આ ચાલી રહ્યું છે. પછી એ પૂછવા આવે તો રેફરન્સ એમને એટલું ખબર પડે કે ગુજરાતી પિક્ચર પછી એ યાદ કરે એટલે આપણે અલ્ટિમેટલી 2-3 પિક્ચર પછી એ આવે તો રેવા પર જ હા રેવા પર મેં તમને જોયા છે એવી રીતે. તો એ ઇમ્પેક્ટ છે. રેવાનો તમારા પર ઇમ્પેક્ટ શું? ગજબ છે. એટલે રેવા કરતાં પણ તત્વમસીનો વધારે એવું છે. મારી દીકરીનું નામ રેવા છે અને દીકરાનું નામ નર્મદ છે પણ રેવાનો ઇમ્પેક્ટ ઘણો છે. એક તો એનું કારણ છે હું ભરૂચ રહું છું એટલે નર્મદા કિનારે રહું છું અને તત્વમસી જ્યારથી વાંચી એટલે અમે બધા કોલેજમાં સાથે હતા, ચેતન ધનાણી, રાહુલ ને બધા. તો અને પછી મુંબઈ અમે સાથે રહેતા હતા. તો તત્વમસી ત્યારથી અમારી સાથે હતી અને બહુ એના પર વાતો થતી અમારી. અને એ વખતે વેબ સિરીઝવાળી એવી કોઈ ફોર્મેટ હતું નહીં તો એ વખતે કદાચ આના પર આખી વેબ સિરીઝ કારણ કે લાંબુ બની શકે એવી અને આને ફિલ્મમાં લવાય એવો બહુ વિચાર એ વખતે કરવો થોડો અઘરો હતો. અલ્ટિમેટલી કર્યો અને બહુ સરસ રીતે એક્ઝિક્યુટ પણ કરી આ લોકોએ, ચેતન અને રાહુલને આ બધાએ મળીને. પણ અલ્ટિમેટલી કહેવાનો અર્થ છે કે ધ્રુવ દાદાએ જે લખાણ એનું લખ્યું છે ને એનો ઇમ્પેક્ટ બહુ જ છે એટલે બહુ જ છે. એની જે ફિલોસોફી કહો તમે કે કંઈ પણ એની જે સ્પિરિચ્યુઅલ એની જે વાત છે એની ઇમ્પેક્ટ મારા પર ઘણી છે. મુંબઈ શું કરતા તમે? આમાં એવું છે અમે બધા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પાસ આઉટ છીએ MS યુનિવર્સિટીના અને એ વખતે આ ફિલ્ડમાં કામ કરવું હોય તમારે તો મુંબઈ જવું આ બહુ એક જ રસ્તો જ હતો, બીજું કોઈ કશું હતું નહીં. એ વખતે અહીંયા ગુજરાતી ફિલ્મો જે અત્યારે આ કેવી રીતે જઈશ ને 2 હજી આવી નહોતી ટૂંકમાં, એના પહેલાંની આ વાત છે. તો તમારે કરવું હોય કામ, ઇવન ગુજરાતી નાટકોમાં પણ કરવું હોય તો મુંબઈ જવાનું. તો અમે એના માટે મુંબઈ ગયા હતા અને અમે ત્યાં આવી રીતે સાથે કામ શોધતા હતા અને કરતા પણ હતા. ત્યાં નાટકોમાં કામ કર્યું છે. તો રેવા બનાવતી વખતે એવો કોઈ વિચાર આવ્યો તો કે આટલા હદે લોકોને સ્પર્શ કરશે? ના, આટલા હદે કરશે એવો વિચાર એક્ઝેક્ટ આવ્યો એના કરતાં એવું કહી શકાય કે યસ આ વાત લોકોને ગમશે. કારણ કે એ વાત અમને જ એટલી ગમેલી અને એટલી અપીલ કરી ગયેલી ને આટલા વર્ષો. આજે કોઈ નોવેલ તમે વાંચો, અમે 2007માં વાંચેલી નોવેલ ફિલ્મ બની 2017માં રિલીઝ થઈ 18માં કે જે કંઈ પણ, તો 15માં માનો કે સ્ક્રિપ્ટ રેડી થઈ 15 કે 2016માં. તો આટલા વર્ષો સુધી એ વિચાર સાથે રહેવો એ જ કેટલું એનું ઇમ્પેક્ટ બતાવે છે. તો એટલી તો ખાતરી હતી કે આ લોકોને ગમશે બહુ વાત એમ. નો ડાઉટ એ વખતે આવી ફિલ્મ બનાવવા માટે માર્કેટમાં આવવું એવી ફિલ્મ લઈને એ રિસ્ક જ હતું એક પ્રકારનું, પણ એટલી ખાતરી હતી કે લોકોને ગમશે. મુકેશ, તમારી વાર્તામાં મને ટ્રેલર પરથી એવું દેખાયું કે એક કપલ છે કે જે કદાચ પ્રેમ લગ્ન કરીને ભાગવાનું કે એવું કંઈક પાત્ર હશે. આજકાલ પ્રેમ લગ્નને લઈને અને એ પણ ઇન્ટરકાસ્ટ મેરેજને લઈને હમણાં છે સોશિયલ મીડિયા પર ને બધે બહુ મોટી ડિબેટ ચાલી. એ ડિબેટ એટલે છેક ગાંધીનગર લેવલ સુધી પહોંચે એટલી મોટી ડિબેટ હતી એ બધી.
તો તમારું કેરેક્ટર ફિલ્મનું પ્લસ તમારું જીવન, તમારો અનુભવ શું કહે છે? કેરેક્ટર જે છે ને એ લાઈફના એક મિડલ એજમાં છે અને ત્યાં એને એવું છે કે બસ યાર બધું નાની દુનિયા છે એની, એ કેરેક્ટરની મનસુખની દુનિયા બહુ નાની છે. એ નાની દુનિયામાં જ એક વસ્તુ એને જોઈએ કે બસ હવે મારે લગ્ન કરીને એક સેટ થઈ જવું છે ને, બસ મારું જીવન આગળ વધારવું છે. નાની દુનિયા છે, જેટલું છે જ્યાં જાય છે કામ કરે છે એટલું એમાં એક જોઈએ છે અને એના માટે એ પ્રયત્ન કરે છે અને એ દુનિયામાં ઘૂસે છે અને દુનિયામાં આ વ્યક્તિ પ્રવેશ કરે છે અને પછી એની દુનિયા બહુ અલગ થઈ જાય છે. તમે ફિલ્મ જોશો એટલે વધારે આઈડિયા આવશે. તો ને તમે જેમ વાત કરી કે પ્રેમ લગ્ન, ઇન્ટરકાસ્ટ મેરેજ, એ તો બહારથી ઘણા લોકો એવું જોતા હોય છે કે ભાઈ હવે તો બધું બહુ જ લોકો લિબરલ થઈ ગયા છે અને કરી લે છે, પણ એવું છે નહીં. ક્યાંક ને ક્યાંક હજુ બી તમે અંતરિયાળ ગામડામાં જાઓ, તમે કેટલા બધા કિસ્સાઓ જોયા જ હોય છે કે ભાઈ એ બાબતમાં મર્ડર સુદ્ધા થઈ જતા હોય છે. તો મને એવું લાગે છે કે એ જે વાત છે એને જે બી લોકો આવી રીતે ઇન્ટરકાસ્ટ મેરેજ કરવા માગે છે કે પ્રેમમાં હોય છે, એમને ખુલીને વાત કરવી જોઈએ અને એ મુદ્દાને વધારે બહાર લાવીને એને કેવી રીતે સેટલ કરી શકાય કે ભાઈ ઇન્ટરકાસ્ટ મેરેજ ઇટ્સ ઓકે, થઈ જ શકે છે. હવે આ જે ચાલી રહ્યું છે અત્યારે પણ હજુ એવું છે નહીં. એ તમે જુઓ તો તમને ક્લિયર દેખાય કે લોકો નથી જ કરી રહ્યા અને નથી સપોર્ટ કરી રહ્યા. કરવો જોઈએ સપોર્ટ. આમ જુઓ ને તો પાછલી પેઢી કરતાં પ્રેમ લગ્નો તો વધ્યા જ છે અત્યારે. જ્યારે એક સમય એવો પણ હતો કે જોયા વગર લગ્ન કરતા હતા એકબીજાને એરેન્જ મેરેજમાં, બરાબર છે. એની પછી એવો સમય આવ્યો કે જોઈને લગ્ન કરે છે. એની પછી હવે સી તમારા લગ્ન કઈ રીતે? મારા પ્રેમ લગ્ન નથી, મારા એરેન્જ મેરેજ જ છે. જોઈને કે જોયા વિના? ના, જોયા વગર તો હવે ના, મને નથી લાગતું કે કોઈ આ પેઢીનું શક્ય છે. પણ મારી આજુબાજુ ઘણા બધા મિત્રોએ પ્રેમ લગ્ન કર્યા છે અને મને તો નથી લાગતું કે આપણા છોકરાઓ એરેન્જ મેરેજ કરશે. અને સોરી, હું વાતને આગળ વધારો એક જસ્ટ મુદ્દો જો સંજય સર જે પાત્ર ભજવી રહ્યા છે ને, તો મને પોતાને એવું ફીલ થાય છે કે પાત્ર ધીમે ધીમે લુપ્ત થઈ જશે. રહેશે એટલા માટે કે રેશિયો સમાન નથી ને અત્યારે. આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે છે, તમને કહી દઉં કે આ રેશિયો સમાન નથી પુરુષોની સામે સ્ત્રીઓનો, એટલે વચેટિયા તો રહેશે જ. ભારત મેટ્રીમોની શાદી.com, એટલે એ તો છે જ, પણ લુપ્ત ઇન ધ સેન્સ કે એનું પેલું ઘટતું. અને બીજું આનું એક બીજું કારણ એ પણ છે કે સમજી લો કે ઘણા ફેમિલી એવા હોય છે કે સમજી લો કે છોકરી કે છોકરાએ સંમતિથી ભાગી ગયા અને લગ્ન કરી લીધા બહાર. હવે મા બાપ, એટલે મા બાપના અલગ અલગ પ્રકાર હોય, કોણ કઈ રીતે એને લે છે એના પર. તો પછી મા બાપ બેઠા બેઠા વિચારે કે યાર આ તો ભાગીને લગ્ન કરી લીધા છે, તો એક કામ કરો, હવે પાછા આવી જાઓ, આપણે ધૂમધામથી લગ્ન કરીએ. હવે એ આખી વાતને તમારે સમાજમાં છુપાવવા માટે તમારે શું કરવું પડે? તો કોઈ કેરેક્ટર લાવે જે હોય જ સમાજમાં અને પછી એના થ્રુ રિપ્રેઝન્ટ થાય કે ભાઈ આ માણસે આ બંનેનું લગ્ન કરાવ્યું. ઠીક છે, એટલે આ રીતે કંઈક ને કંઈક શું કહે ને, પણ પ્રશ્ન આવે છે પ્રેમ લગ્નમાં પણ ઇન્ટરકાસ્ટનો. તો એ આમ ખરેખર તો જે હવે સમય જતાં નીકળી જવું જોઈએ એ અસમાનતા હજી પણ દેખાય તો છે જ, એની ના નથી એમ. આ કાસ્ટની એમ કે જે હવે નીકળી જવી જોઈએ અને ઇન્ટરકાસ્ટ મેરેજનો પ્રોબ્લેમ ના હોવો જોઈએ ખરેખર. પણ છતાંય એ પ્રશ્ન ઊભો રહે છે એમ. અમુકને પ્રશ્ન પડે છે કે સેમ કાસ્ટમાં જ મેરેજ કરવાના, નહીં તો નહીં કરવાના. એ હવે તો ના હોવું જોઈએ, પણ છતાંય હજી છે, એક્ઝિસ્ટ કરે છે આ સમયે પણ અત્યારે 2026. કાસ્ટવાળા ઇસ્યુ ઘટે એના માટે ઇન્ટરકાસ્ટ મેરેજ એક પોઝિટિવ શબ્દ છે અને પોઝિટિવ એક્ટ છે. અથવા કે આવું તમે કરો તો એ બધું મર્જ થઈ જાય, આરામથી બધા હળીમળીને રહે એમ. પણ મે બી ક્યાંક ને ક્યાંક અને ઘણી એના સક્રિય પ્રયત્નો થાય છે સામૂહિક લગ્નમાં ને એમાં, કે જે આવા ઇન્ટરકાસ્ટ મેરેજના સામૂહિક લગ્નો કરે છે. પણ છતાંય એ પણ પ્રયત્નો છે એક બાજુ, અને છતાં એવું પણ છે કે આટલા મોભાદાર ઘરના લોકો, બે મોટા પરિવારો, એમના ઇન્ટરકાસ્ટ મેરેજ થયા, એનોય સમાજને વાંધો છે. એવા ઉદાહરણો છે. એટલે આ બધું કો એક્ઝિસ્ટ કરે છે. જ્યારે થિયેટરની બહાર નીકળશે તો પોતાની સાથે હું મારા ઘેરે, મારા જીવનમાં, મારા મન મગજમાં શું લઈને જઈશ આ ફિલ્મ જોયા પછી, ચોરંગી જોયા પછી? એટલે જે સંબંધોના જે રંગો છે સંબંધોના,
અને એને જોવાની જે રીત છે આપણી પર્સનલ એક છે, પણ આ ફિલ્મ પત્યા પછી ક્યાંક આપણે જેમને પ્રશ્નની વાત કરી તો એક પ્રશ્ન એવો સાથે લઈને બહાર નીકળી શકેલો કે હું જે રીતે સંબંધોને જોઉં છું એના કરતાં કોઈક અલગ પર્સ્પેક્ટિવથી જોવાની મારે જરૂર છે, અને જો છે તો કેવી રીતે, એ આ પાત્રોએ મને કીધું છે. મારે મારા સંબંધો ને કયા પ્રિઝમમાં મૂકવા કે જેથી એના પણ 6-7 રંગો મને દેખાય. વૈભવ, અરે સોરી મુકેશ. બસ આ જે વૈભવ સરે કીધું એ જ છે કે વાર્તાઓ જે સંબંધોની અને પ્રેમની આજુબાજુ જ છે. તો જ્યારે પ્રેક્ષક બહાર નીકળશે ત્યારે એને એ જ લાગશે કે યાર હું જે જોઉં છું આ રીતે બી જો વર્ક થતું હોય તો હું બી એ દિશામાં વિચારીને જોઉં, કે જો હું એ દિશામાં વિચારું તો કંઈ ફરક પડી શકે છે. અત્યારે હું જે મારી લાઈફમાં જો પ્રેક્ષક જે પોતાની લાઈફમાં સંબંધમાં કે પ્રેમમાં ક્યાંક હશે તો એ વિચાર છે કે યાર આ મેં જોઈ ફિલ્મ તો કદાચ આ દિશામાં જઈને જોઉં તો શું બદલાઈ શકે છે. તો એ પર્સ્પેક્ટિવ પ્રશ્ન લઈને જશે એટલે એના મગજમાં એ રહેશે કે ભાઈ આ બી આ પર્સ્પેક્ટિવ પણ હોઈ શકે. માનો કે ભાગી જઈને લગ્ન કરવા એવી એક વાર્તા છે, તો એ એજ ગ્રુપના છોકરા છોકરીઓને આ જોયા પછી એ પ્રશ્ન થશે કે ભાઈ ભાગીએ કે ના ભાગીએ, કે વેઇટ કરીએ, નહીં તો શું થશે, વિચાર કર્યા વગર કરીશું તો. પ્રેમ છે, ઇમોશન છે, બધું જ છે, પણ એટલે કરી નાખવું છે કે ના થોડુંક મગજ પણ દોડાવીએ. એટલે આમાં કેવું છે કે જેમ કે સંબંધોમાં આવવું છે તો એની માટે પણ એફર્ટ્સ નાખવા પડશે, અને કેટલું જતું કરવું અને કેટલું પકડી રાખવું એ જોવું પડશે. એવી પણ એક વાત હોય. અને એક વાર્તા એવી પણ છે કે સંબંધોમાં આવી ગયા છીએ, હવે એને ટકાવી રાખવું છે એ જરૂરી હોય, પણ ટકાવી જ રાખવું જરૂરી છે, કારણ કે એની માટે કેટલું જતું કરવું પછી, એટલે અમુક જતું કરવું અને કેટલું જતું કરવું આ બંનેનો ફરક છે. તો એના કરતાં પછી એને સતત એક જ તરફથી જતું કરવાનું આવે એના કરતાં છૂટા પડવું સારું. એવી પણ એક વાત છે. તમને પર્સનલ તમારી લાઈફમાં શું લાગે, તમારા માટે કોણે સૌથી વધુ જતું કર્યું? યાર મારા મમ્મી પપ્પા બંનેવે અને મારી વાઈફ પણ અત્યારે, કારણ કે એના સપોર્ટ વગર તો હું જે કરી રહ્યો છું એ શક્ય જ નહોતું. અને મારું તો બાળપણ એવું વીત્યું છે કે જેમાં મમ્મી અને પપ્પા બંનેનું એવું યોગદાન રહ્યું છે કે જેના એવું યોગદાન એટલે એવું છે, જો બેઝિકલી હું 2 વર્ષનો હતો ત્યારે મારા પપ્પા એક્સિડન્ટમાં ગુજરી ગયા. એટલે એની પછી મારી મમ્મીએ એનું બીએડ કમ્પ્લીટ કર્યું કે બધું જ થયું એનું પછી, અને મારા કાકા સાથે પછી એના બીજા મેરેજ થયા. તો એ મારા પપ્પા, તો એમણે મારા માટે બીજી સંતાન નથી કરી, મારા જે પપ્પા છે એમણે. અને એ બંને પોતાની લાઈફ મારા માટે જીવ્યા છે એવી રીતે. અને અત્યારે વાઈફ છે જે પોતે પણ પ્રોફેશનલ છે, એડવોકેટ છે, પણ એ પણ મને સમય મળે આ બધું પ્રવૃત્તિ કરવા માટે, કારણ કે આમાં પ્રવાસ થાય, બધું જ થાય, બહાર જવાનું થાય, તો મારું ઘણું બધું કામ એ સાચવી લેતી હોય છે. એટલે મેં જેમ કહ્યું એમ કે સમર્પણ અને જતું કરવું એ એના ભાગે થોડું વધારે આવે છે. વૈભવભાઈને પૂછ્યો એ સવાલ તમને કરું? હા, તમારા માટે સૌથી વધુ જતું કર્યું કોણ? જો એમને જે કીધું ને એ સેમ વસ્તુ છે. અને આ આપણું વાતચીત આપણી શરૂઆત થઈ ને ત્યારે કહેલું. તો ખરેખર છે ને તમે નાનપણથી બહુ બધી કહેવતો સાંભળતા હો, બરાબર? જેમ કે મેં 25 વર્ષની ઉંમરે એક એવી વાત સાંભળેલી કે તમે જ્યારે બાપ બનશો ને ત્યારે ખબર પડે છે કે પપ્પાની હાલત શું હોય છે, બરાબર? તો એ તમને કહેવત એમ અથવા તો એ વાત એમ જ સાદી રીતે ના સમજાય, પણ તમે ખરેખર જ્યારે બાપ બનો ત્યારે સમજાય કે ઓ યાર આ તો વાત સાચી છે, પણ આ તો સમજવામાં આટલો બધો સમય લાગી ગયો એમ, બરાબર? એટલે આખી પ્રોસેસમાંથી નીકળતા. તો અમે અહીંયા બેઠા છીએ, અમે બધા છીએ આઈડિયલી નાટકના જીવ કે ફિલ્મી ઇન્ડસ્ટ્રીના જીવ. એટલે એ એક પ્રકારના તમે ધૂની ગણી શકો, અથવા તો એમનું એક નક્કી જ હોય કે અમારે આ કરવું છે, તો એ તમે કરી રહ્યા છો. હવે એ કરવા પાછળ અમને ખબર જ ના હોય કે અમારી પાછળ જે ફેમિલી મેમ્બર્સ બધા બેઠા છે ને એ લોકો કેટલું હિડન સેક્રિફાઈસ કરતા હોય છે. અમે એને સમજીએ જ છીએ, પણ એક મે બી ક્યારેક એવું બને કે જોતાં જોતાં સમય લાગી જાય અને આમ છે બહુ આગળ નીકળી જાય, પછી કહો યાર આ લોકો તો યાર ગજબનું શું કહે આમ શું કહે ઘણું બધું આમ મૂકીને બેસી ગયા છે માત્ર ને માત્ર અમને ટકાવી રાખવા માટે. તો ફરી પાછું એ જ તમારા આન્સર પર આવું
તો છે ઘરમાં મારી વાઈફ છે, ધ્રુવિતા છે, ઇવન છબી છે, મારા મમ્મી પપ્પા છે, આ બધા લોકો એ મને એવું લાગે કે મારા કરતાં વધારે એ લોકો જતું કરે છે અને એની કંઈક અલગ જ મજા તો ના કહી શકાય, પણ એટલે એ આખી પ્રોસેસ ચાલી રહી છે. રિસ્પેક્ટ છે એમ બહુ જ, કે ભાઈ ક્યાં વાત એમ, કે જેને તો હું આમ લાગણીઓ વ્યક્ત કરીને ના કહી શકું, પણ એ દેખાય ખરું એમ, હું પોતે ફીલ કરી શકું, અનુભવ ના કદાચ તમારી સામે બોલી ગયા છે, અમે એમની સામે બોલતા હા, નથી. એ ક્યારેય ના બોલી શકે. એટલે કદાચ આ પોડકાસ્ટ કદાચ ધ્રુવિતા જોતી હશે તો હું ભાગી જઈશ કે યાર આ હું તો લાગણી વાળું યાર વાતો હમણાં નહીં કરવાની એમ, એના જેવું. જેમ કે મારે આ ફિલ્ડમાં જ આવવું હતું, બરાબર, હું આ ફિલ્ડ માટે જ મહેનત કરતો હતો, તો છેક બીએડ પછી હું પ્રોપરલી ડિગ્રી કોર્સ લેવા માટે આવ્યો. ત્યારે આજીવન મને યાદ રહેવું એક વાક્ય છે કે જેમાં મારા નાના ભાઈએ મને કહેલું કે શું કહે, તમે ચિંતા ના કરતા, બાકી હું બધું સંભાળી લઈશ, યુ કેરી ઓન. એટલે એવું કોણે કીધું? શું કહે, મારો નાનો ભાઈ. એટલે એણે જ્યારે કીધું હોય ત્યારે કહી દીધું હોય, પણ તમે જ્યારે આમ આટલા વર્ષો કાઢીને પછી તમે પાછળ વળી જો ને ત્યારે ખબર પડે કહો યાર આ તો બહુ શું કહે બહુ લાંબી જર્ની છે એમ, અને તમે નથી ઘણી બધી જગ્યાએ, ત્યારે એ માણસે બધું આખું મેનેજ કરેલું છે. ભાઈએ? હા, બ્રિજેશ. તો એ પણ જોતા હશે. શું? એટલે એમનાથી પણ ભાગી જશો? ના ના, મુદ્દો છે ને ભાગવાનો નથી, પણ પેલું કેવું હોય કે તમે નક્કી કર્યું છે કે મારે આ કામ કરવું છે, એટલે તમે એ કામ કરવા પાછળ તમે ફૂલ જોશમાં લાગી ગયા. નહીં, એ જોતા હશે ત્યારે તમે એમ કે આપણે સીધી એવી ઇમોશનલ વાતો મોઢા પર કરવા માટે ટેવાયેલા નથી ને, એકબીજાને કહેવા માટે. શું કામ? કન્ડિશનિંગ. હા, એ જ અહીંયા હવે મેઇન એ બ્લોક આવે છે. શું કામ? આપણે કદાચ એ સોસાયટી બની ગયા છીએ કે પપ્પા, મમ્મી, ભાઈ, પત્ની, દીકરી, બાળક આગળ તો હજી એની એક ઉંમર હોય ત્યાં સુધી વ્યક્ત થઈ, પણ આ બધા સંબંધો આગળ આપણે વ્યક્ત થવાનું શું કામ છોડી શું કામ દઈએ? એ નથી થવાતું, ખબર નહીં. આ બધી સમજ તો પડે જ છે આપણને કે થવું જોઈએ. એવા નાટકો આપણે કરીએ છીએ, એવા પાત્રોએ ભજવીએ છીએ. સૌમ્યભાઈએ લખેલું વેલકમ જિંદગી આપણે આમ જોઈને રડીએ પણ છીએ, એન્જોય પણ કરીએ છીએ, બધું જ થાય છે. પણ જ્યારે વ્યક્ત કરવાનું આવે ત્યારે નથી થતું, કારણ કે કેમેરો કે કોઈ એક્શન કહેવાવાળું હોતું નથી. એવું છે. શું કહું મુકેશ તમે કે કેમ એવું નથી કે મતલબ કોલેજ પૂરી થાય ત્યાં સુધી કે કદાચ અમુક અત્યારની જનરેશન પ્રમાણે કે પહેલી ગર્લફ્રેન્ડ બને કે બોયફ્રેન્ડ બને ત્યાં સુધી પપ્પાને કહેવા વાળા લોકો અચાનકથી એનું કારણ શું એ કન્ડિશનિંગ એવું ક્યાં આપણે? મને એવું પર્સનલી લાગે છે કે હું રાજસ્થાની ફેમિલીમાંથી બિલોંગ કરું છું, એટલે બહુ જ રિજિડ હોય છે પહેલેથી, એટલે પપ્પા સામે અમારે બેસવું બી એક પેલું એવું હોય કે પપ્પા છે ત્યાં સુધી એકદમ અલર્ટ મોડમાં જોઈએ, એમની સાથે ડાયરેક્ટ વાત ક્યારે કરી ના હોય, મમ્મી થ્રુ બધી વાતો થતી હોય. અમારે કંઈક જોઈએ છે તો મમ્મીને કહીએ, મમ્મી પપ્પાને કહે છે ને કે આવું આટલું કરી આપે, એટલે પહેલેથી રહ્યું જ નહીં મારે પર્સનલી. અને પપ્પા 2017માં ગુજરી ગયા, તો હવે અત્યારે મને એવું ફીલ થાય છે સમજ જેમ જેમ આવતી ગઈ એમ હવે ખબર પડી છે કે યાર અત્યારે પપ્પા હોત તો આ બધું ખુલ્લીને એમને બેસીને વાત કરી શકત, અત્યારે હોત તો એ બધી વાતો છે અંદર જ છે. મમ્મીને ક્યારેક અમુક ટાઈમે વાત કરું છું, કેમ કે મમ્મીએ બહુ મારા પાછળ સેક્રિફાઈસ કર્યું છે, કે એવી હાલત હતી કે પપ્પા પહેલાં ગાતા હતા, ભજન કરતા હતા, પણ એમને એટલું બધું મળ્યું નહીં, પછી એ શિફ્ટ થઈ ગયા, એટલી ફાઇનાન્શિયલી બી એટલા સ્ટ્રોંગ નહોતા. એક વખતે પપ્પાએ એવું કહી દીધું જ્યારે હું 6ઠા ધોરણમાં હતો કે ભાઈ ચાલ તું મારી સાથે રસોઈ કરવા માંડ, હું જે કરું છું તું શીખવા માંડ જોડે જોડે, પછી જોઈશું. ત્યારે મમ્મીએ જ એમની જોડે જે એક જ વસ્તુ હતી ઘરેણામાં, એ તો બધું વેચીને એમને મને ભણાયો. નહીં તો અત્યારે અહીંયા બી ન હોત કે આ બી ના કરતો હતો, ક્યાંક ખબર નહીં ક્યાંક તો હોત બીજે જ હોટલમાં ક્યાંક મજૂરી કરતો હોત. તો એ પપ્પાને મારી વચ્ચે ક્યારે રહ્યું જ નથી કે હું પપ્પાને ડાયરેક્ટ કંઈ પણ વસ્તુ કહી શકું, કેમ કે ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હતું ને. તો અત્યારે બધું એ થાય છે કે હોત તો બહુ બધી વાતો કરત, એટલે બધી જ વાતો કરત, મારા મનમાં શું ચાલે છે, હું શું ફીલ કરું છું દુનિયાને લઈને કે સમાજને લઈને કે મારી ગમતી વ્યક્તિઓને લઈને, પપ્પા તમારા વિશે કે મમ્મી વિશે, ભાઈઓ વિશે શું ફીલ કરું છું, એ બધું વાત કરી શકત, પણ એ બ્રિજ ક્યારે અમારી બંને વચ્ચે બન્યો જ નહીં.
એટલે એ કદાચ એ જે આપણું ઉછેરમાં મારે જે છે ને એ ઉછેરમાં જ આવ્યું નથી. એટલે સૌથી પહેલી વાત શું હોત માનો કે કરી હોત? સૌથી પહેલી વાત એ હોત કે પપ્પા હું જે કરી રહ્યો છું ને એમાં મને બહુ મજા આવી રહી છે, પ્લીઝ મને સપોર્ટ કરો આમાં. કેમ કે જ્યારે હું 2017માં કરતો જ તો આ કામ, પણ ત્યારે એટલું બધું હજુ આવ્યું નહોતું. ત્યારે એ મને હંમેશા કહેતા હતા કે તું બધું છોડ, કેમ કે ગુજરી ચૂક્યા હતા ને એટલા માટે એ કહેતા હતા કે ભજન બધું કરતા હતા, એમની મંડળી હતી પણ એટલું બધું એમાં મળ્યું નહીં. એટલે પછી હોટલ બિઝનેસમાં એટલે મને હંમેશા કહેતા કે આમાં કંઈ છે નહીં, આ બધી બહારની આ બહુ બહારથી બધું બહુ સારું લાગે તને કે આ બહુ સરસ છે, પણ આમાં કે તને કશું મળશે નહીં, તું હેરાન થઈશ, તો બધું ના કરીશ, છોડી દે. એટલે એ સપોર્ટ નહોતો આમ. તો સૌથી પહેલાં એ જ કે હું ખુશ છું આમાં, મને મજા આવી રહી છે. ભલે હું કદાચ પૈસા ઓછા કમાતો હોઈશ કે જેટલું બી ઓછું થતું હશે, પણ મને બહુ મજા આવી રહી છે આ કરવામાં. હું આ ફિલ્ડના કારણે હું પોતાની જાતને વધારે ઓળખી શક્યો કે હું મારા જે વિચારો છે, મારા લેન્સીસ છે વધારે ખોલી શક્યો, એ બિકોઝ ઓફ ધીસ ફિલ્ડ. એમ કલાકાર તરીકે, બાકી કદાચ હું આ કલાકાર ના હોત ને બીજું કંઈક કરતો તો મારા વિચારો કદાચ બહુ નાના હોત. હું બી એ જ જે સમાજમાંથી આવું, જે જ સમાજમાં હું બી ત્યાં જ હોત ને એ જ વિચારોમાં હોત, એવું લાગે છે મને. એટલે પપ્પાને સૌથી પહેલાં આ જ કહેત કે પપ્પા હું જે કરું છું મને મજા આવે છે, ખુશ છું. અને પછી બીજી બધી બી વાતો કરે કે પપ્પા યાર આ છે દુનિયા અત્યારે, તમે જે જીવ્યા છો એના કરતાં અલગ છે, તમે આ લેન્સથી વિચારો, આપણે ડિસ્કસ કરીએ. મજા આવત? બહુ મજા આવત, પણ હવે અફસોસ જ રહેશે, શું કરી શકીએ. એ એટલા માટે પૂછ્યું મને, સોરી હું તમારા પ્રત્યે આજે થોડો વધારે ઇન્સેન્સિટિવ પણ ઇન્સેન્સિટિવ એટલા માટે મને એવું લાગ્યું કે આપણે જે કોર વાત કરી રહ્યા હતા ને, તમે જેમ કીધું એમ નથી વ્યક્ત થઈ જ નથી શકાતું. હું અત્યારે અહીંયા બેસીને પૂછું છું કેમ કે હું પૂછવાની ભૂમિકામાં છું. જો હું જવાબ દેવાની ભૂમિકામાં હોત તો મારા આ જ જવાબો હોત. એટલે એવું નથી કે હું પૂછી રહ્યો છું તો હું એ કરી રહ્યો છું, ના, પણ મારે પણ જવાબ જોઈએ છે. અને હું એ આશા હંમેશા એ કોઈ પણ વ્યક્તિ હોય, એ સાહિત્ય કે સિનેમા કે પછી સમાજ પાસેથી હંમેશા એ આશા રાખતો હોય કે એ સવાલોના જવાબો સમાજ આપે. અથવા કેમ કે સમાજે એ બંધારણ બનાવ્યું ને, જ્યાં એક દીકરો 21 કે 22 વર્ષનો થાય પછી એના પિતા સાથે કનેક્શન ના ઈચ્છવા છતાં તૂટતું હોય છે. કેમ કે એને કન્ડિશનિંગ 10મા 11મા 12મા ધોરણથી હોય કે હું કોલેજ કરીશ ને પછી મારે સ્વનિર્ભર થઈ જ જવાનું છે એની આવ. અને પૈસા માટે જ્યારે સ્વનિર્ભરતા હોય છે ખાલી, એ સ્વનિર્ભરતા પૈસા ઉપરથી આગળ જઈને ઇમોશન ઉપર એ કોણ જાણે કઈ રીતે થઈ જાય છે. ઇમોશનલી સ્વનિર્ભરતાની એઝ સચ એવી કોઈ જરૂર નથી. આપણે માણસો તરીકે, આપણે તો સામાજિક પ્રાણીઓ છીએ એવી આપણી વ્યાખ્યા છે. તો આપણે ઇમોશનલી સ્વનિર્ભર થવાની કોઈ જરૂર નથી એવું મને લાગે છે. અને એ જ્યારે અંધારું હોય થિયેટરમાં અને આપણી આંખમાંથી આંસુ નીકળી જાય કે આપણા ગળે ડૂમો ભરાઈ જાય અથવા આપણે સ્માઇલ કરી લઈએ અને થોડું અમથું રિલીફ મળે આપણને, એ કામ સિનેમા સાહિત્યનું અને એ જ ઇમ્પોર્ટન્સ. અને ચોરંગી એ પોતાના કિરદારમાં એ 4 રંગોની સાથે સાથે બધી લાગણીઓના રંગો ઉમેરે એવી જ એક શું કહેવાય શુભકામના સાથે તમને ત્રણેવને, જો તમારે કંઈ કહેવું છે ઓડિયન્સને તો, કેમ કે હું ઘણું લાંબુ બોલ્યો અત્યારે, પણ તમારે કંઈ કહેવું છે તો તમે તમારું છે સ્ટેજ. એ જ કે હા, જેમ તમે કીધું એમ કે તમે ફિલ્મ જોશો એટલે ઘણી બધી વસ્તુ જે તમારી અંદર ચાલી રહી છે કદાચ તમે જઈને એ પાત્ર સાથે અભિવ્યક્ત કરશો, જઈને કદાચ કહી દેશો, જેટલા ટાઈમથી દબાવી રાખી હોય એ કદાચ તમને આ ફિલ્મ હેલ્પ કરશે. તો ફિલ્મ જોવા આવો બધા થિયેટરમાં, 30 થિયેટરમાં જુઓ. ચોરંગી રિલીઝ થાય. વિનોદભાઈ કઈ ના બોલે એટલે આમ એવું ફીલ થાય કે કંઈ ખબર નહીં, એટલે મજા આવશે. એમ અંદરથી અવાજ આવે છે કે લોકો જે લોકો જોશે ને મજા આવશે એમ. એટલે અંદરથી આમ ખાખા ખોળા થશે, લાગણીઓ આમ આખું પેલું હોય ને શું કહે હિલોડા મારશે, બહાર આવશે, ડૂમો ભરાશે, આંસુ આવશે. એ કોઈ પણ રૂપમાં એ બહાર આવી શકે, થવું જોઈએ, મજા આવશે. હા, થવું જોઈએ, કારણ કે એ શું કહે વહન થશે એમ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાગણીઓ. હા, એટલે
માણસને થોડો વધુ માણસ બનાવે એનું નામ સાહિત્ય. સાહિત્ય વાહ. એ જ મનોરંજન. થેન્ક યુ સો મચ. તમે પણ જો છેક સુધી આ પોડકાસ્ટ જોયો છે તો, અને બસ ચૌરંગી જોજો. થેન્ક યુ.